ઝાલાવાડની ધરતી ઉપર ખેડૂતો હવે ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને ઓર્ગેનિક ખેતીમાં ખાસ કરીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે। આજે વાત કરવી છે આ વઢવાણના ખેડૂતની કે જેઓએ પ્રાકૃતિક ખેતીમાં બાગાયતી ખેતી કરી છે। બાગાયતી ખેતીમાં જેઓએ જામફળનું વાવેતર કર્યું છે અને જામફળનું વાવેતર કરી અને આજે લાખો રૂપિયા ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ છે મગનભાઈ બી પરમાર અને મારું ફાર્મ છે પરિશ્રમ ઓર્ગેનિક ફાર્મ અને મારું ગામ સુરેન્દ્રનગર જિલ્લો ગામ તાલુકો વઢવાણ અને મેલડીમાં રોડે મારું મોટું ફાર્મ આવ્યું છે। એની અંદર અમે જામફળી 4 વીઘાની અંદર 300 રોપા અમે ઉછેર્યા છે અને એમાંથી મારે અત્યારે જામફળની આવક સારામાં સારી છે। મેં 3 ટન જેવા વેચી દીધા છે અને અત્યાર સુધીમાં મારે 3-3.5 લાખના થઈ ગયા અને અત્યારે હજી 70-80 હજાર રૂપિયાના થશે। અને પ્રાકૃતિક તરફ જ હું તો બધાને ખેડૂત મિત્રને કહું છું કે તમે ઓર્ગેનિક તરફ વળો અને એ સારું રહેશે અને આપણને શ્વાસને સારું રહે, બીજાને સારું રહે અને આપણા ખેતર આવીને લઈ જાય છે અને બાકી ઓર્ગેનિક સિવાય હું તો કોઈ કરશો નહીં। નામ કુલદીપ ગંજરિયા છે। હું મગનભાઈની વાડીએ પ્રાકૃતિક ખેતી જોવા આવ્યો હતો આજ, તો મને પણ એવું લાગ્યું કે મગનભાઈની વાડીમાં ખેતરમાં હું પણ જોઈ અને જામફળની ખેતી કરું। કેવું લાગ્યું અને શું કહેશો તમે? મને તો સારું લાગ્યું ખેતરમાં, પણ પાક પણ સારા થાય છે। અત્યાર સુધી શેનું વાવેતર કરતા હતા, હવે આ હરીતા પછી શું લાગે છે? અત્યાર સુધી ઘઉં, કપાસ ને એવું બધું વાવેતર કરતા હતા અમે અમારા ખેતરમાં, પણ હવે આ જોઈને એમ એવું લાગે છે કે મારે પણ આ ખેતી કરવી જોઈએ, પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ। શું ફાયદો છે આનો? ફાયદો આનાથી ઘણો બધો છે કે રોકડ આવક થાય છે, ઘણો બધો પણ પ્રોફિટ વધે છે। પરંપરાગત જે ખેતી છે કપાસ ની, એમાં શું નુકસાન થાય છે? એમાં વરસાદના કારણે પાક બગડી જાય છે, એટલે ભાવ પૂરા મળે છે? ભાવ પૂરા મળતા નથી। શું બીજા ખેડૂતોને કહેશો? એ જ કહેતું છે કે તમે બાગાયત ખેતી વળો। વઢવાણ ખાતે આવેલા મેલડી માતાજીના મંદિર તરફના રસ્તા ઉપર આ પ્રગતિશીલ ખેડૂત મગનભાઈ પરમારની વાડી આવેલી છે, જેમાં 4 વીઘામાં જમીનમાં શાકભાજીનું વાવેતર કર્યું છે અને સાથે જ તેઓએ 300 રોપા જામફળનું વાવેતર કર્યું હતું। ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે। હાલ જીવામૃત, ઘન જીવામૃતનો ઉપયોગ કરે છે અને મગનભાઈ 1 વીઘે અંદાજિત લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે।